ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો અને ગુજરાત વિધાનસભાની ખાલી બેઠકોની પેટા ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી અને આ વખતે 12 લાખ કરતાં વધુ મતદારો પહેલી વખત મતાધિકારનો ઉપયોગ કરશે તો બીજી તરફ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને તે માટે શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે પોલીસ પ્રશાસન પણ મજબૂતાઈથી કામગીરી કરી રહી છે અને વ્યવસ્થા ડીજી શમશેર સિંહ દ્વારા पत्रकार परिषद योजाई थी। लोकसभा आम चुनाव के साथ साथ विधानसभा उपचुनाव के लिए सभी होने के आने चुनाव में 4.97 करोड़ से ज्यादा वोटर मतदान कर सकेंगे। जनवरी के प्रकाशित मतदान सूची के सापेक्ष में 3.19 लाख से अधिक मतदाता रजिस्टर किया गया। लोकसभा चुनाव में टोटल 266 उम्मीदवारों और 5 विधानसभा सीटों के लिए 24 उम्मीदवारों का भी चुनाव होगा। 4 एक्ट 93 और गुजरात पुलिस एक्ट 56-57 અને પાછા આ તમામ મે જોગવાઈ છે અને એક કન્ડિશન હોય છે કે આ પ્રકારના ગુના કર્યા હોય અને આ પ્રકારની વૃત્તિ હોય તો જ તમે આ પગલાં લઈ શકો। એટલે એને વિરુદ્ધમાં પહેલા ગુના હશે અથવા અરજી હશે અથવા કોઈને કોઈ ગુનામાં પકડાયેલા હશે તો જ એનો ઉપર અટક